ગોળિયા ગામની પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનના અનાજમાં કાંકરા નીકળ્યા છે તો બાળકોને પીરસાતા ભોજન માટેના અનાજમાં માટી અને કાંકરા આવતા રોષ જોવા મળી રહ્યો છે। અનાજમાં મોટી માત્રામાં માટી અને કાંકરા જોવા મળ્યા। બાળકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાના વાલીઓના આક્ષેપ છે તો વાલીઓ દ્વારા મામલતદારને લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી છે। તો અનાજમાં મોટી માત્રામાં માટી અને કાંકરા નીકળ્યા છે। બાળકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે તો વાલીઓએ મામલતદારને પણ રજૂઆત કરી છે। અમારા બાળકે કીધું કે ખાવામાં જીવડા આવે છે ત્યારે અમે દેખવા આવ્યા અહીંયા જીવડા તો અંદર જે ચોખા આવે ને ખરાબ આવે છે ને જે ઘઉં તો જોવા મળે એવા અંદર મોટા મોટા પથરા જોવા મળે ખાવા જેવું તો છે જ નહીં કશું એમાં અંદર અને બાળકો એવું ખાય છે તો એમના આરોગ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે। તો આજ મુદ્દે વધુ માહિતી મેળવી સંવાદદાતા મોગજી પાસેથી। મોગજી, બનાસકાંઠા જિલ્લામાં મધ્યાહન ભોજનના અનાજની ગુણવત્તા નબળી આવી છે, સાથે જ કાંકરા અને માટી પણ નીકળી રહી છે। કેટલા સમયથી આવી રીતે અનાજ પીરસાવાઈ રહ્યું છે, શું વિગત મળી રહી છે? દીપિકા, ધાનેરાના મામાજી ગોળિયા પ્રાથમિક શાળાના બાળકોને પીરસાતા મધ્યાહન ભોજનમાં માટી તેમજ જે કાંકરા હતા તે મળી આવ્યા છે અને જેના કારણે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। વાલીઓએ શાળામાં જઈને મધ્યાહન ભોજનમાં કેન્દ્રમાં પડેલ ઘઉંના જથ્થાની તપાસ કરતો તેમાં કાંકરા અને માટીની જે કોકરીઓ હતી તે દેખાઈ આવતો આ તમામ વાલીઓ હતા તે રોષે ભરાયા હતા અને ઘઉં અને ચોખાનો જે જથ્થો છે તે ભેળસેળ વાળો મળી આવતા બાળકોના આરોગ્ય સાથે ચેડા કરાતા હોવાના વાલીઓના આક્ષેપ જોવા મળ્યા હતા અને સમગ્ર મામલાને લઈને જે મધ્યાહન ભોજનના મામલતદાર હતા તેમને જાણ કરવામાં આવી છે અને તેમને રજૂઆત કરવામાં આવી છે। ઘણીવાર જે બાળકોને પીરસવામાં આવતા જે ભોજન હોય છે તેમાં ઘણીવાર આવા પ્રોબ્લેમ આવતા હોય છે અને તેના કારણે અનેકવાર રજૂઆતો પણ થઈ ચૂકી છે, પરંતુ વારંવાર મધ્યાહન ભોજનની ઘટનાઓ સામે આવતી હોય છે। તેમાં જે બાળકોને પીરસવામાં જે આવતો હોય છે જથ્થો તે જથ્થામાં ક્યાંક ક્યાંક ભેળસેળ વાળા કે અન્ય ખોરાકો જે આવતા હોય છે અને જેમાં અત્યારે ધાનેરાના મામાજી ગોળિયામાં જે માટી અને કાંકરા મળી આવે છે તેને લઈને અનેક સવાલો તંત્ર પર ઉઠી રહ્યા છે। જી મોગજી, ખાસ કરીને વાલીઓ હવે શું માંગ કરી રહ્યા છે, કેમ કે ઘણી વખત તેઓએ રજૂઆત પણ કરી ચૂકી છે? ચોક્કસ દીપિકા, જે વાલીઓની માંગ છે કે મધ્યાહન ભોજનમાં જયારે બાળકોને ભોજન પીરસાતું હોય ત્યારે આ ભોજન શુદ્ધ હોવું જોઈએ, પરંતુ જે પ્રકારે આવા જે કાંકરા અને જે માટી સામે આવતી હોય છે ત્યારે વાલીઓમાં ચોક્કસ રોષ જોવા મળી રહ્યો છે। અનેક વાર આવી ઘટનાઓ જયારે સામે આવતી હોય છે ત્યારે જે માસૂમ બાળકો જે છે તેઓને સારો ખોરાક નથી મળતો અને જેના કારણે વાલીઓ અનેકવાર રજૂઆતો કરતા હોય છે, તંત્ર સુધી રજૂઆતો પહોંચતી હોય છે, સરકાર સુધી આ મામલો પહોંચતો હોય છે, પરંતુ આ સમસ્યાઓ છે તે છેડની છેડ જોવા મળી રહી છે અને આના ઉપર કોઈ એક્શન પગલાં લેવામાં આવતા નથી, કેમ કે જે વારંવાર જે જથ્થો આવતો છે જથ્થામાં ઘણીવાર આ પ્રોબ્લેમ જોવા મળતા હોય છે। તંત્રને રજૂઆત કરવા છતાં તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી અને જેના કારણે આ માસૂમ બાળકો છે તે આ જે આ ખોરાક છે તે આરોગવા માટે મજબૂર બન્યા છે। જી આભાર મોગજી, વિગત સાથે જોડાવા બદલ। તો મધ્યાહન ભોજનના અનાજમાં ગુણવત્તા પણ નબળી જોવા મળી રહી છે અને અનાજમાં મોટી માત્રામાં માટી અને કાંકરા નીકળ્યા છે। બાળકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે। વાલીઓએ પણ અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ કોઈ જ કાર્યવાહી નથી થઈ રહી, ત્યારે અનેક સવાલો થઈ રહ્યા છે। અનાજમાં માટી અને કાંકરા આવવા છતાં કેમ પગલાં નથી લેવાઈ રહ્યા? આ સાથે જ કેમ બાળકોને હલકી ગુણવત્તાનું ભોજન અપાઈ રહ્યું છે તેવા અનેક સવાલો થઈ રહ્યા છે। તો આપણી સાથે બળવંતભાઈ ભીલ રજૂઆત કરનાર જે છે તેઓ જોડાઈ ગયા છે। બળવંતભાઈ, ખાસ કરીને જે રીતે આ બાળકો સાથે સ્વાસ્થ્ય સાથે છેડાઓ થઈ રહ્યા છે, મધ્યાહન ભોજનમાં અનાજની ગુણવત્તા નબળી છે, સાથે સાથે માટી અને કાંકરા પણ નીકળી રહ્યા છે, કેટલી વખત રજૂઆત કરી છે, ત્યાંથી શું પ્રતિક્રિયાઓ મળી રહી છે? જી બળવંતભાઈ। હા જી હા મેડમ, પેલા મધ્યાહન ભોજન ની અંદર રેતી ને કાંકરા આવે છે અને બાળકોને જમવા માટે ખુબ તકલીફ જેવું છે બધું। બળવંતભાઈ, કેટલા સમયથી આ રીતે અનાજમાં કાંકરાઓ અને માટી જે છે તેઓ નીકળી રહી છે અને આપે ક્યાં ફરિયાદ કરી અને ત્યાંથી શું જવાબ મળી રહ્યો છે? અરે સર, અમે મામલતદાર સાહેબ ને કાલ ફોન કર્યો હતો કે હું સોમવારે તમે લેખિત અરજી આપો એટલે અમે તપાસ કરશે।
જી વડનભાઈ, હવે આપની શું માંગ છે? માંગ એવી છે કે બાળકોને તંદુરસ્ત જમવાનું મળવું જોઈએ અને આ બધું આ ખરાબ વસ્તુ ન મળવી જોઈએ. જી આભાર વડનભાઈ, વીટીવી ન્યૂઝ સાથે જોડાયા તે બદલ.